નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। એચએનએસબી એલટીડી સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિસિનલ ગાર્ડનમાં વૃક્ષારોપણ યોજાયું। હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એચએનએસબી એલટીડી સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે કોલેજના એનએસએસ યુનિટ અને એનસીયુ ક્લબ તેમજ લાયન્સ ક્લબ ઓફ ફેમિના ગાંધીનગર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હિંમતનગર શાખાના સંયુક્ત ઉપક્રમે તારીખ 6/8/2025ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિસિનલ છોડવાનું વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સંધુએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને જીવનમાં રક્તદાનનું મહત્વ સમજાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને વૃક્ષો આપણા મિત્રો તેમજ પર્યાવરણની સુરક્ષા હેતુ કલેક્ટર શ્રી દ્વારા વૃક્ષારોપણ કરી પ્રકૃતિના જતન અંગેનો સંદેશ પૂરો પાડ્યો હતો। કાર્યક્રમના પ્રેરણામૂર્તિ શ્રી પિયુષભાઈ દવે, લાયન્સ ક્લબ ઓફ ફેમિનાના પ્રમુખ અર્ચના દવે, સેક્રેટરી કાનન પટેલ, રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડોક્ટર ભૂપેન્દ્ર શાહ, વાઇસ ચેરમેન ડોક્ટર બી ગોપલાણી, હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખ શ્રી હિંમતભાઈ મહેતા, સેક્રેટરી શ્રી જીતુભાઈ પટેલ તેમજ શહેર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાયન્સ કોલેજના ડોક્ટર પંકજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ક્લબના ક્વીનર ડોક્ટર એમ પ્રજાપતિ અને એનએસએસ પ્રોગ્રામના ઓફિસર ડોક્ટર કેવી ગોસ્વામીએ રક્તદાન પૂર્વે કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોનું કાઉન્સેલિંગ કરી અને રક્તદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી, જેના ફળશ્રુતિ રૂપે આજરોજ 75 યુનિટ રક્ત એકત્રિત થયું હતું। રક્તદાનમાં સહભાગી થનાર દરેક રક્તદાતા શ્રીઓને રેડક્રોસ સોસાયટી હિંમતનગર દ્વારા સન્માનપત્ર અને લાયન્સ ક્લબ ઓફ ફેમિના ગાંધીનગર દ્વારા ગિફ્ટ આપી અભિવાદિત કર્યા હતા। આ રક્તદાન શિબિરમાં હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એચએનએસબી સાયન્સ કોલેજ ઉપરાંત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ફાર્મસી કોલેજ અને બીબીએ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ડોક્ટર પીએસ પટેલના માર્ગદર્શન હેઠળ ડોક્ટર એમ પ્રજાપતિ, ડોક્ટર કેવી ગોસ્વામી, શ્રી તારકભાઈ પટેલ, શ્રી કે ઉપાધ્યાય વગેરે ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।